નારિયા અમારી 11:41 થઈ છે અત્યારે. વિચ ચીઝ ટોસ્ટ કેપ્સિકમ કાંદો હવા જે એવી રીતે હવે ફાઇનલી જય શ્રી કૃષ્ણ કેમ્પ મિત્રો, તમારા બધાનું ફરીથી સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. આજે શનિવાર છે, 7 વાગી રહ્યા છે, અત્યારે 8:15 થયા છે. આજે શું હોય છે, સ્કૂલે છોકરાઓને મોડું જવાનું હોય છે શનિવાર એટલે સવારે વહેલું ઉઠી ગયો. બાકી 10 ને અમારે મોડું થાય. આજે સવારે 7 ઉઠી ફટાફટ જઈને શાકભાજી લઈ લીધું અને ડીમાર્ટ પણ આવી ગયો. ડીમાર્ટ શોપિંગ થઈ ગઈ છે આજે આપણી, તો બધું શોપિંગ થઈ ગયું છે. આજે સોડા લીધી. કાલે ઘણા બધા કસ્ટમરો સોડા માટે બોલતા હતા. બાકી ચીઝ છે, જે કોથમીર છે અને કોબીજ છે અને બટાકા છે. અને બીજી વાત કે આજે કોથમીરનો ભાવ ઘણો ડાઉન થઈ ગયો. ગઈકાલે 200 રૂપિયા હતા, આજે 120 રૂપિયા કિલો થઈ ગઈ છે. એટલે બાકી કોથમીર તો મસ્ત વગર પાણીની મળી જાય, સરસ છે. ડેલી વગર પાણી નહીં લઉં છું, પણ આજે સરસ મળી જાય. તો ચલો કંઈ નહીં, ઘરે જઈએ ફટાફટ કામ કરીએ. 8:10 8:16 મિનિટ થઈ ગઈ છે, તો ઘરે જઈને ફટાફટ ફ્રેશ થઈને ચટણી બનાવવા બેસી જઈએ. ત્યાં સુધી કામ કરજો. ચેનલ પર નવો હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી કરજો. વિડીયો પછી લાઈક કરો, કોમેન્ટ કરજો અને કોમેન્ટ કરજો ભાઈ. કોફી તૂટી ગયું. તો ચલો ફટાફટ ફ્રેશ થઈ જઈએ અને ચટણી બનાવવા બેસી જઈએ. ઠાનું કોટું તૂટી ગયું. બોલો આ કોટું જો તૂટી ગયું. ચલો કંઈ તો બાટા બરોબર કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે નાઈ ભાઈને ખાઈ દઈએ. ચટણી બની ગઈ છે, શાકભાજી કરી ગયું છે. અત્યારે એમને જઈએ સ્કૂલે મૂકવા. ચાલો જઈએ સ્કૂલે. એમને ઉઠી ત્યાં પછી 8 જાય સીધો પછી બ્રેડ લેવા માટે. બ્રેડ લઈને ઘરે આવીશ. તો તમને બોલું સીધો બેકરીએ. તો ભાઈ ઘરે આવી ગયો છે. અત્યારે બધું મટીરિયલ લીધું છે. છૂટા વિડીયો ઉઠાવવાનું ભૂલી ગયો એટલે પાછળ ઘરે વિડીયો તમને બતાવું છું લીધું છે. આ રહ્યા બ્રેડ, આ ગીલનું બ્રેડ અને આજે એક લિક્વિડ ચીઝ લીધું છે. અને આજે આ લિક્વિડ ચીઝ માટે બોટલ લીધી છે. બાકી એક ચપ્પુ લીધો છે અને ડસ્ટર લીધા છે સાફ કરવા માટે. ચાલો કંઈ નહીં, હવે હજુ ગઈકાલે વિડીયો એડિટિંગ કરીને અપલોડ કરવાનું બાકી છે. તો ફટાફટ અપલોડ કરીને તમને પાછું તો મળું છું. તો જમવાનું પણ એટલે બધું રેડી જ છે બધું. બસ બધું ખાલી હવે જમવાનું બાકી, બધું સેટઅપ કરવાનું બાકી છે. તમને મોડું થયું યાર એટલે એને એમને સ્કૂલે મૂકીને આવ્યો છું અત્યારે. ગેસમાં છે, ગેસ નથી આવે. હવે ફાઇનલી આપણે સાંજે બની ગયું છે અને પંખામાં મૂકી ઠંડુ થવા માટે બીજું કામ કરીએ. અત્યારે વાગ્યા છે બપોરના 2. અમારે પાણી ખાલી કરીને મૂકી દઈએ તો થોડું સુકાય ને સારું રહે. કારણ કે બહુનું પાણી છે ને બહુ ચેટલું વાસમાં આવે. તો પાણી ખાલી કરી દઈએ. ઘણા બધા પાઇપ છે, પાઇપમાં આ તૂટી ગયેલું છું અને આવે ને
તો ભાઈ ફાઇનલી પાણી બધું ખાલી થઈ ગયું છે. અને બરાબર બધું બાટલીને ગોઠવી દઈએ. જો બધું પાણી ખાલી થઈ ગયું છે અને ફટાફટ બે બાટલી ગોઠવીને અંદર વ્યવસ્થિત મૂકી દઈએ. એટલું કામ ઓછું આપણું. તો ભાઈ થમ્સઅપ ગોઠવાઈ ગઈ છે આપણી. એટલે અંદર હવા જે એવી રીતે બંધ કરી દે. આટલો ભાગ ખુલ્લો છે ને. હવે અડધો કલાક બાકી છે. અઢી વાગે સાચીને સ્કૂલે લેવા જવાનું છે અને પછી ઘર જવાનું છે. તો પછી અડધો કલાકમાં હજુ એડિટિંગ બાકી છે. જે જેમો મગ રોટલા ખાધા આજે પણ. તો ચાલો વિડીયો એડિટિંગ કરીને તમને પાછું મળું. સાચી લેવા જઈશ ત્યારે. બધા વાગ્યા છે અઢી. સાચીને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છૂટવાનો. તો એને લેવા જાઉં છું. બધું રેડી થઈ ગયું છે. બસ ખાલી હવે ટેમ્પો લોડ કરવાનું બાકી છે. તો હવે પેન પડી ગઈ હર સીટ. ચલો જઈએ સાચી સ્કૂલે એને લેવા માટે. દીગો સાંજે સોલથી લઈને આવી ગયા છે. વાગ્યા છે અત્યારે 2:50. તો અડધો કલાક આવવો પડીએ પછી ટેમ્પો કરીએ આપણે. તો ભાઈ આવી ગયા છે અહીંયા જોવા. પછી ગયો હા ટેમ્પો કરીએ લોડ અનલોડ કરીએ ફટાફટ કરીએ સેટઅપ. જગ્યા મળી ગઈ છે. કોઈ ગાડી નહીં હતી તો ચલો કરીએ ફટાફટ સેટઅપ કરીએ. તો ભાઈ અત્યારે વાગી રહ્યા છે સાંજના 6:30 અને જસ્ટ આવ્યા ને આજે કસ્ટમર ખરેખર કેવું શરૂ થઈ ગયા અત્યારે. ને અત્યારે આજે ઓફિસ ઘણી બધી સારી જશે ને આજે અત્યારે સૌથી વધારે સન્ડી ગયા ને અત્યારે જેને જ ગઈ છે. જેનના કસ્ટમર આજે વધારે આવ્યા છે. અને વાક્ય તો 10 પેકેટ હતા ને એટલે બધા આજે કેટલા પેકેટ પડ્યા છે જોજો. આ પાછળના 5 આ 2 એટલે હરી પેકેટ જેવું આપણું નીકળી ગયું છે. બાકી ઉપર ઘીલ તો આખું છે ઘીલ ગયું નથી. અને જો આ મેં જે તમને કહ્યું ને સ્ટેન્ડ લાવ્યો છું આ સ્ટેન્ડ છે એવડા. અમારા સ્ટેન્ડ મૂકીને હું વિડીયો ઉતારું છું. 140-50નું આવ્યું છે પણ સારું છે. જોઈએ કેટલા દિવસ ચાલે છે મને. બાકી અત્યારે વાતાવરણ જો કરું સરસ વાતાવરણ છે મજાનું. અને જે બધું કટિંગ બની છે કમ્પ્લીટ છે બધું. લાઇટ પણ ચાલુ થઈ ગઈ છે નીચે ઉપરની લાઇટ.
કેપ્સિકમ કાંદો ટામેટા ચોપિંગ આવે, ચીઝ આવશે, રસમલાઈ આવે, હા, અને ટોસ્ટ ગરમ થઈને આવે. क्या क्या रे 20 रुपया एक वेज सैंडविच कर दो ना वेज मसाला करो और ब्राउन बीट में करूँ કેટલા આપવાના चीज़ की चीज़ वगैरह ચીઝ વગર 100 रुपया અને ચીઝ સાથે 120 ચીઝ વગર તો ભાઈ અત્યારે વાગી રહ્યા છે 10 અને આજે બધું વહેલું મટીરિયલ પૂરું થઈ ગયું. આ સાફ સફાઈ કરતા એક સેન્ડવિચ અમે 2 બ્રેડ રવા દીધેલા અમારા માટે ખાવા માટે લઈએ જાંગી બનાવે છે. બાકી બધું ફિનિશ થઈ ગયું છે 10 વાગ્યામાં જ. હવે ચીઝ ટોસ્ટ સેન્ડવિચ બનાવી છે. બરાબર સાફ સફાઈ કરીને ફટાફટ ઘરે નીકળીએ. આ બધું પેકિંગ બધું ચાલુ જ છે, બધું હવે કરીએ. તો ચાલો ફટાફટ કરીએ બધું વાઇન્ડ અપ હવે. હા હા હા, તો તમને મળું પછી ફેર એને પાછું બધું સાફ સફાઈ કરીને કમ્પ્લીટ કરીએ. તો આજે જો આટલો હાંજો બચ્યો છે એ આજે દમ કરીએ છીએ. ચટણી પણ ફેંકી પેલી. ચલો કંઈ નહીં ભાઈ, હવે શું કરીએ, હવે થાય છે. દુપટ્ટા ઘરે આવી ગયા છે, બધું ટેમ્પો ખાલી થઈ ગયો છે, બધું એકદમ શું કહે બધું ક્લીન થઈ ગયું છે. સફાઈ એટલે ટાંકી વાસણ માંગીએ છીએ. જો તો બધા અત્યારે રાતના છે ને વાગ્યા છે 11:30 વાગ્યા છે. 11:41 થઈ છે અત્યારે. તો જોડા તમને આ મારો નાનો છોકરો રાતે 11:15 ફોન જોઈ છે. અને આ રહ્યા અમારી મોટી મમ્મીની મદદ કરે છે અને જાંકી વાસણ જોઈ છે. તો ચલો આજનો દિવસ તો પૂરો થઈ ગયો છે આપણો. તો જોઈએ આજનો દિવસ કેવો, એટલે સારો કેવો છે. આજે કસ્ટમર બધા ઘણા એવા એટલે શું કે બધા બ્રેડ પેકેટ ખલાસ થઈ ગયા. ગ્રીલ એક પણ નહીં ગયા છે. તો કંઈ વાંધો નહીં, કાલે જોઈએ હવે. તો હે ને તો બધા બસ આ વિડીયોમાં આટલું જ છે ભાઈ. થાકી ગયો તો બધા બોલાવતું નથી મારથી. તો આપણે મળીએ કાલે નવા વિડીયો નવા દિવસ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. વિડીયો પસંદ આવ્યો હું ઇમ્પ્રુવ હું ટ્રાય કરું છું વિડીયોમાં થોડુંક હવે નવું લાવવાનું, કે એકને ગુડ હોય છે તો કરીશ. મેં ટ્રાય કરું છું ભાઈ, કે આપણે એટલો બધો પ્રોફેશનલ નથી કે વિડીયો એકદમ ફર્સ્ટ ક્લાસ બનાવી છે ને. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પોતાનું ધ્યાન રાખજો અને ગુડ નાઇટ.